નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે હવે નૈઋત્યનું ચોમાસું છે એ ભારતની અંદર ક્યારે પ્રવેશ કરશે. કેમ કે અલગ અલગ મીડિયાની અંદર પણ આપ જોતા હશે કે હવે ચોમાસાની વાતો ચાલુ થઈ છે, હવે ચોમાસું નજીકની અંદર આવી રહ્યું છે, આવી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે આ નૈઋત્યના ચોમાસા વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આમ તો મે મહિનાની 15 તારીખ આવે એટલે ભારતની અંદર ચોમાસાની શરૂઆત થવાનું ચાલુ થઈ જતું હોય છે. ભારતની અંદર અથવા તો ભારતના જે સમુદ્રી ભાગો છે એની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ આપણે બંગાળની ખાડી અને જે આપણે આંદોબાર નિકોબાર ટાપુ છે આ ટાપુ ઉપર પહોંચતું હોય છે. આજે તારીખ થઈ છે 13 મે 2025. હવે આપણે જણાવવાનું છે કે જે આંદોબાર નિકોબાર ટાપુ છે એના ઉપર નૈઋત્યના ચોમાસાને પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 15 મે અને આજે 13 તારીખ થઈ ગઈ છે. અને હું આપને એ પણ જણાવી દઉં કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે એ સમય કરતા કદાચ 24 કલાક વહેલું પણ પહોંચી શકે છે અને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર હવે આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે એ વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આંદોબાર નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીની અંદર હવે 24 કે 36 કલાકની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને પછી ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે. આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચ્યા પછી અનુકૂળ હવામાન મળે એટલે ઝડપથી એની પ્રગતિ થશે, ચોમાસું આગળ વધશે, ચોમાસું રોકાશે નહીં એવું અત્યારે એક અનુમાન છે. અને એ ચોમાસું ત્યાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાય એના 15 દિવસ પછી ભારતના જે જમીની ભાગો છે એ જમીનો ભાગો ઉપર 15 દિવસ પછી ચોમાસું પહોંચતું હોય છે. એટલે કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું આવે એના 15 દિવસ પછી ચોમાસાની શરૂઆત છે એ કેરળમાં થતી હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ને કેરળની અંદર ચોમાસાની શરૂઆત થવાની નોર્મલ તારીખ છે 1 જૂન. એટલે આ વર્ષે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે 15 તારીખે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની સંભાવનાઓ છે એમાં કદાચ 24-36 કલાક આગળ થઈ શકે છે અને ત્યાંથી ધીમે ધીમે એ ચોમાસું આગળ વધશે. એટલે ધીમે ધીમે જે ચોમાસું આગળ વધવાનું છે ને 15 દિવસ પછી એટલે કે એક્ઝેક્ટ 1 તારીખે ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે એ 1 જૂન છે અને 1 જૂન નોર્મલ તારીખ છે, પણ એનો મતલબ એવો પણ નથી કે એક્ઝેક્ટ 1 તારીખ આવે. ઘણી વખત આપણે 24 થી 48 કલાક વહેલું પણ આવતું હોય છે અને ઘણી વખત 24 કે 48 કલાક મોડું પણ આવતું હોય છે. એટલે એ જ રીતે 1 તારીખે નોર્મલ એના નિયત સમયે ચોમાસું છે એ 1 જૂને કેરળમાં પણ પ્રવેશ કરી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કેરળની અંદર 1 જૂને ચોમાસું બેસી જાય, જરૂરી નથી કે ત્યાંથી યોગ્ય હવામાન મળે અને યોગ્ય રીતે એના નિયત સમયે આગળ ચાલે. ઘણી વખત એવું બનતું હોય કે 1 જૂને ચોમાસું છે એ કેરળમાં પહોંચી જાય એ પછી ચોમાસાની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય છે. અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર 15 મે ચોમાસું આવે પછી 15 દિવસ પછી 1 જૂને ચોમાસું છે એ કેરળમાં આવે અને કેરળમાં આવ્યા પછી 15 દિવસ પછી એટલે કે 15 જૂને છે એ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચતું હોય છે. હવે એવું બની શકે કે ઘણી વખત આપણે 1 જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જાય એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય અને અનુકૂળ હવામાન ન મળે તો એ 15ની જગ્યાએ 20-22 દિવસ પછી પણ આવતું હોય છે. એટલે કે 2-5 દિવસ 7 દિવસ લેટ પણ થતું હોય છે. અનેક વખત એવું બન્યું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચીને નિષ્ક્રિય થઈ જાય, ઘણી વખત ગોવા સુધી આવીને પણ નિષ્ક્રિય થઈ જાય અને ઘણી વખત એવું પણ બનેલું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવ્યા પછી ઝડપથી આગળ વધી અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવીને પણ નિષ્ક્રિય થતું હોય અને ગુજરાતમાં લેટ પહોંચતું હોય છે. આપણે આશા રાખીએ કે ચોમાસું એના નિયત સમયે ગુજરાતની અંદર આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. પણ હવે અત્યારની જે કન્ડિશન છે એ મુજબ જોવા જઈએ તો 1 તારીખ આસપાસ 1 જૂન આસપાસ કેરળ સુધી ચોમાસું પહોંચી જવાની સંભાવનાઓ છે એ પૂરેપૂરી છે. એટલે જે ભારતનું સૌ પ્રથમ જે જમીનો ભાગો ઉપર જે કેરળની અંદર ચોમાસું આવે છે એ એના નિયત સમયે પહોંચી જશે. પછી ત્યાંથી આગળ કેવું હવામાન રહે, કેવી રીતે આગળ વધે એ આપણે આગળ જોશું. જોકે અમારા વાર્ષિક કાર્યક્રમોની અંદર અમને એવું લાગી રહ્યું છે કે 5-7 દિવસ ચોમાસું છે ગુજરાતની અંદર લેટ આવશે. જોકે એવું ન થાય એ અમારું અનુમાન ખોટું પડે અને ચોમાસું છે સમયસર આવી જાય તો સૌથી વધુ આનંદ અમને થશે. પણ હવે આગળ જોઈએ કે શું થશે. 1 તારીખે કેરળની અંદર તો ચોમાસાનો પ્રવેશ થઈ જશે. ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પ્રવેશ થાય એ આપણે આગળ ઉપર બતાવતા રહીશું. પણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય
એ પહેલા પણ આપણે અનેક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, જેની અંદર ખાસ કરીને મે મહિનાના છેલ્લા સેશનમાં એટલે કે 23 મે થી લઈ અને 30 મે સુધીમાં પણ ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી શકે. જૂન મહિનામાં પણ 1 થી 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડવાની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓએ નક્કી એ પણ કરવાનું છે, ચોમાસું ભલે 15 તારીખે આવે, 20 તારીખ આવે કે 22 જૂને આવે, ચોમાસું કદાચ 2-5 દિવસ આગળ પાછળ આવે, જે થાય તે, પણ 1 જૂને કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યાર પછી ગુજરાતના જે કિસાનો છે, ગુજરાતના ખેડૂતો છે, એ એના ખેતરોની તૈયારી, આગળના વાવેતરની તૈયારી અને સાથે ઉનાળુ પાકને સાચવવાની તમામ વ્યવસ્થાઓ છે એ 1 જૂન સુધીમાં પૂરી કરી લેવી જોઈએ, જે આપણે દર વર્ષે કરતા હોય છે. એ સાથે ચાલુ વર્ષે આપણે મે મહિનાના પ્રથમ સેશનમાં માવઠું પણ થયું છે અને હજુ અનેક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. એટલે આપણે ઉનાળુ પાક છે એની અંદર અનેક પ્રકારના નુકસાનો આપણે મે મહિનાની અંદર જોયા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર મેનું છેલ્લું અઠવાડિયું અને જૂન મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એમાં પણ ઘણી વખત નુકસાન થવાની સંભાવનાઓ હોય છે. એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ઉનાળુ પાક છે જેટલું વહેલી તકે સાચવી શકીએ એવી રીતે વહેલી તકે સાચવવાનો પ્રયત્ન કરવો. એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર મારે એ જ સમજાવવાનું હતું કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર આવનારા 24 કલાકની અંદર નૈઋત્યના ચોમાસાની શુભ શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અને 1 જૂને ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જશે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું